ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2027માં અથવા તો આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એની અંદર આમ આદમી પાર્ટી પ્રદર્શન કરશે ખરી? ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં આખી સરકાર અમે એકલાએ બાથ ભીડી અને આખી સરકાર અમે એની જીત થઈ, ભવ્ય જીત થઈ. એને જોઈને, એની ઈમાનદારી જોઈને, માનનીય કેજરીવાલ સાહેબની કટ્ટર ઈમાનદારી રાજનીતિથી પ્રેરિત થઈ અને ખાસ તો ગોપાલભાઈ ઇટાલિયાથી પ્રેરિત થઈ હું આમ આદમી પાર્ટીમાં જોડાયો સર. અમરેલીના એક મોટા નેતાના નજીકના વ્યક્તિ તરીકે લોકો તમને જોતા, તો બીજેપીના એવા દિગ્ગજ નેતાના અંગત કે નજીકના વ્યક્તિ હોવા છતાં પણ તમે જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાણા તો એની પાછળ તમારા નેતાએ તમને પ્રેરણા આપી? લોકો અત્યારે આ ભ્રષ્ટાચારી ભાજપથી થાક્યા છે, એ પહેલી વાત છે. બીજી વાત કે નાનું કામ હોય મોટું કામ, અટાણે તમે બધે કામ આપણા જિલ્લાના જોતા હશો. આપણા અમરેલી જિલ્લાનો ભ્રષ્ટાચારમાં પહેલો નંબર આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગામડાઓની અંદર મત માગવા જશો તો તમારી પાસે એવા કયા મુદ્દા છે કે એ મુદ્દા ઉપર તમે લોકો પાસે મત માગી શકો? ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરી ઝડપાણી, એ તો તમને ખ્યાલ જ હશે. હજી આરોપી 3 મહિના થઈ ગયા છે, આરોપી નથી પકડાણો. તો હું અમરેલી જિલ્લાની ખાલી વાત કરું તો અમરેલી જિલ્લામાં કોઈ સમસ્યા જ નથી એવું અત્યારે તાર્કિક રીતે એવું લાગી શકે. કેમ કે જો સમસ્યા હોય તો ખેડૂતોનો રસ્તા ઉપર આવે, વિરોધ કરે, તમને કંઈક બોલે, તો એવું તો કંઈ છે નહીં અત્યારે અમરેલી જિલ્લામાં, એવું હું માનું. અમારી લડાઈ અત્યારે બધાને ખબર છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં 3જા ક્રમે છે. અમારી લડાઈ 2જા ક્રમે આવવાની છે. અત્યારે વિસાવદરમાં અમે ક્વાર્ટર ફાઇનલ રહીમાં. હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અમારી આમ આદમી પાર્ટીની સેમિફાઇનલ છે. આ સેમિફાઇનલ અમે જીતશું એવો અમને વિશ્વાસ છે પૂરેપૂરો. અને પછી 2027 અમારી ફાઇનલ છે. અમરેલીમાં જે કેજરીવાલજીની સભા થઈ એને તમે કયો સંદેશ ગણો છો એમ બીજી પાર્ટીઓ માટે? સાહેબ, આ ભ્રષ્ટાચારી ભાજપ છેલ્લા 30 વર્ષથી શાસનમાં ખેડૂતનું એક પણ કામ કર્યું હોય તો મને બતાવો. નકરી ફાકા ફોજદારી, ખેડૂતોની આવક ડબલ કરશું એમ કહેતા હતા, અત્યારે અડધી કરી નાખી છે. તમને ખ્યાલ હશે, દવાના ભાવ વધી ગયા, મોંઘવારી વધી ગઈ. અત્યારે ખેડૂતની હાલત અમરેલી જિલ્લામાં બહુ દયનીય છે. અત્યારે તમે અમરેલીમાં જુઓ તો સિમેન્ટ રોડના કામ ચાલે છે, અમરેલીનો ટાવરનું રિનોવેશન થાય છે, અમરેલીના પેલું આપણે જે કચેરી હતી રાજાની, જે જૂની કલેક્ટર કચેરી છે, રંગમેલ છે, એ રંગમેલનું રિનોવેશન થાય છે. 100% થયો છે. કોનો? ભાજપના નેતાઓનો અને એના પાગ્યાઓનો 100% થયો છે. બાકી આ પોલીસ ધારે એટલે ચપ્પલ ચોરનારને રાત્રે પકડી લે.